વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. તો આજે આપણે જોવાના છીએ વિટામિન્સ વિશે. સ્ટાફ નર્સની પરીક્ષા હોય, એમપીએચડબલ્યુની હોય કે ફિમેલ હેલ્થ વર્કર એફએચડબલ્યુની હોય કે સેનિટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા હોય, કોઈ પણ પરીક્ષા હશે, કોમ્પિટિટિવ એક્ઝામ હશે, ગવર્મેન્ટ એક્ઝામ, તો એમાં વિટામિન્સનો ચેપ્ટર આવશે. વિટામિન્સના 2 થી 3 ક્વેશ્ચન કે 2 થી 4 ક્વેશ્ચન છે એ તમારે આવે છે ને આવે જ છે. કોઈ પણ તમારે જૂના પેપર છે એ જોઈ લેવા. સ્ટાફ નર્સ હોય કે એમપીએચડબલ્યુ બધાયને 3 થી 4 ક્વેશ્ચન છે વિટામિન્સના આવે જ છે. તો વિટામિન્સ ચેપ્ટરને આપણે છોડવું ન જોઈએ, કેમ કે વિટામિન્સમાં 100 માંથી તમને થોડું એવું કરો કે 100 માંથી તમારે 4 માર્ક્સ આવી જાય. તો આજે આપણે સમજશું વિટામિન્સ વિશે. હવે વિટામિન્સ છે એ જરૂરી શા માટે છે? તો જેમ આપણે ઘર બનાવવું હોય, ઘર હોય, બંગલો હોય, ઝૂંપડું હોય, કાંઈ પણ હોય, તો કાંઈ પણ બનાવવું હોય, બંગલો બનાવવો હોય કે દિવાલ ચણવી હોય કે મોટું મકાન બનાવવું હોય, તો શું જોઈ? તેમાં ઈંટ જોઈ. એટલે ઈંટ એનો છે એ બેઝિક એકમ છે કે આ ઈંટ હોય તો જ ઘર બને, બંગલો બને, કાંઈ પણ બને. એટલે આપણા શરીરમાં છે એ કોઈ પણ અંગ હોય, ઓર્ગન હોય, કોઈ અંગો હોય, જેમ કે મગજ છે, લીવર છે, હૃદય છે, તો આ બધી વસ્તુ છે, આપણું આખું શરીર છે, એ બધું નાના નાના કોષો ભેગા થઈને જ બનેલું હોય. તો અંગો હોય બધા, એ ઘણા બધા કોષો છે, અંગ છે એ ઘણા બધા સેલ્સનું બનેલું હોય. એટલે કોઈ પણ કોષના નોર્મલ ફંક્શન, એટલે કે નોર્મલ કાર્ય માટે, એ સેલનો ગ્રોથ થવા માટે, એ સેલનું ડેવલપમેન્ટ થવા માટે આ વિટામિન્સ હોય એ બધા બહુ જરૂરી હોય. તો ટોટલ કેટલા વિટામિન છે? તો ટોટલ 13 વિટામિન્સ છે. આપણા શરીરમાં ટોટલ 13 વિટામિન્સ છે. વિટામિન્સના બે પ્રકાર હોય. ક્યાં ક્યાં બે પ્રકાર? એક ફેટ સોલ્યુબલ વિટામિન અને એક વોટર સોલ્યુબલ વિટામિન. હવે જો બેને છે યાદ રાખવું પડશે. એમપીએચડબલ્યુ ને ગુજરાતીમાં આવશે અને સ્ટાફ નર્સને અંગ્રેજીમાં આવશે. ઘણી વખત છે બંનેને છે ગુજરાતી અંગ્રેજીમાં આવતું હોય છે, એટલે થોડું થોડું તો અંગ્રેજી તમારે સમજવું જ પડશે. વિટામિનના કેટલા મુખ્ય પ્રકાર છે? બે. એક છે ફેટ સોલ્યુબલ વિટામિન અને એક છે વોટર સોલ્યુબલ વિટામિન. હવે સોલ્યુબલ એટલે શું? તો કે દ્રાવ્ય. હવે દ્રાવ્ય એટલે શું? ફેટ સોલ્યુબલ, ફેટ એટલે આપણે અંગ્રેજીમાં આપણે ઘણી વખત કહેતા ખબર કે ફેટ ઓગાળવું, જીમમાં જવું છે ફેટ ઓગાળવા, એટલે શું કહેવાય? ચરબી. ફેટ એટલે ચરબી અને વોટર એટલે પાણી. હવે અમુક વિટામિન એવા છે કે જે પાણીમાં ઓગળી જાય છે અને અમુક વિટામિન એવા છે કે જે ચરબીમાં ઓગળે છે. એ હું તમને ડીપમાં સમજાવું. આપણે આગળ જોઈએ આગળની સ્લાઇડમાં, એટલે તમને ડીપમાં સમજો કે આ પ્રકાર શેના ઉપરથી પડ્યા. એમ નામ તો કઈ પ્રકાર ન પાડી દીધી, તો શેના ઉપરથી પડ્યા આપણે છે ને ગોખશું નહીં, આપણે સમજશું કે શેના ઉપરથી આ ટાઈપ પડ્યા, શું કામ એને ફેટ સોલ્યુબલ વિટામિન કહેવાય, ચરબીમાં દ્રાવ્ય વિટામિન અને પાણીમાં દ્રાવ્ય વિટામિન કહેવાય. બે પ્રકાર છે, ફેટ સોલ્યુબલ અને વોટર સોલ્યુબલ. ચરબીમાં દ્રાવ્ય અને પાણીમાં દ્રાવ્ય. હવે દ્રાવ્ય એટલે શું પેલા તો? પણ કોઈ પણ વસ્તુમાં કઈ ઓગળી જાય એને કહેવાય દ્રાવ્ય. જેમ કે પાણીમાં છે વિટામિન ઓગળી જાય એને કહેવાય પાણીમાં દ્રાવ્ય વિટામિન. બરોબર? ચરબીમાં ઓગળી જાય તેને કહેવાય ચરબીમાં દ્રાવ્ય વિટામિન. હવે હું તમને સમજાવું કે કોને ફેટ સોલ્યુબલ કહેવાય, કોને વોટર સોલ્યુબલ કહેવાય. તો આપણે પેલો ટાઈપ સમજીએ, વોટર સોલ્યુબલ વિટામિન્સ. વોટર સોલ્યુબલ તમે સમજી શકો, મેં તમને સમજાવ્યું પ્રમાણે કે ધારો કે આપણે પાણી પીએ છીએ અને પાણીની સાથે આપણે ધારો કે વિટામિન બી છે, વિટામિન બી ની ગોળી લઈ છીએ, વિટામિન બી કોમ્પ્લેક્સની, અને વિટામિન સી ની આપણે ચૂસવાની ટીકડી આવે, અથવા તો આપણે લીંબુ શરબત પીએ છીએ. હાલો આપણે લીંબુ શરબત પીવી છે, તો લીંબુમાં છે પાણી પણ હોય અને વિટામિન સી, કારણ કે લીંબુ હોય તો લીંબુ ખાટું હોય ને એમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય. તો વિટામિન સી પણ આપણે પાણીમાં ઉમેરીએ છીએ અને ખાંડ, આ બધું ભેગું કરીને આપણે પી જાય, બરોબર? લીંબુ શરબત પી જાય તો લીંબુમાં શું હોય છે? પાણી હશે, વિટામિન સી હશે. તો આપણે જ્યારે એ પીશું એટલે આંતરડામાં જાય છે, ઇન્ટેસ્ટાઇનમાં, પેટમાં જાય છે, હોજરીમાં, હોજરીમાં એટલે કે જઠરમાં જાય છે, સ્ટમકમાં, ત્યાંથી આંતરડામાં જાય છે. આંતરડામાંથી ડાયરેક્ટ છે એ આપણા લોહીમાં ચડી જાય છે. આંતરડામાં જે આપણે પાણી પીશું એ ડાયરેક્ટ લોહીમાં ચડી જાય છે. સાથે સાથે વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી ચડી જાય છે. જો તમે લીધું હોય તો, એમ નામ ન ચડી જાય. જેમ કે આપણે લીંબુ શરબત પીધું, તો લીંબુ શરબતમાં વિટામિન સી આપણે હતું લીંબુ તરીકે, એ વિટામિન સી માં જે લીંબુ હોય એ લીંબુ સીધો લીંબુનો રસ છે એ આપણા લોહીમાં ચડી જાય, મતલબ કે વિટામિન સી છે એ આપણા લોહીમાં ચડી જાય, એટલે આપણને આપણા શરીરને વિટામિન સી મળ્યું. એવી રીતે આપણે ધારો કે કાંઈ પણ બી 12 ની આઈટમ, બી 12 સોરી બી કોમ્પ્લેક્સ મળે એવી કંઈક આઈટમ ખાધી છે વિટામિનની,
ઘણી હોય, દૂધ છે, ફળફળાદી છે, શાકભાજી છે, નોનવેજ છે, બધું કંઈ ખાધું આપણે અને એમાંથી આપણને છે બી કોમ્પ્લેક્સ. બી કોમ્પ્લેક્સમાં ઘણા બધા વિટામિન આવે. બી સિરીઝમાં જેટલા વિટામિન આવે એટલે આપણે એને સમજશું બી કોમ્પ્લેક્સ. એટલે બીમાં ઘણા વિટામિન આવે. B1, B2, B3, B5, B6, B8, B9 ને B12. આ ઘણા 8 વિટામિન આવે. બી કોમ્પ્લેક્સમાં કેટલા વિટામિન આવે? 8 વિટામિન. અલગ અલગ પ્રકાર છે બધા. કે વિટામિન B1 એક અલગ પ્રકાર, વિટામિન B2, B2, વિટામિન B3, વિટામિન B5. તો આ અલગ અલગ બધા પ્રકાર છે. હવે આ બધા વિટામિન છે, ધારો કે તમે વિટામિન બી કોમ્પ્લેક્સની ટીકડી જે સરકારીમાં મળે છે એ તમે ખાધી, તો એમાં જેટલા વિટામિન હશે એ આપણા પેટમાં ઓગળી જશે. એટલે આપણા પેટમાં આપણે જ્યારે પાણી પીએ, આપણને તરસ લાગી, તમને ખબર હોય તો તમને બહુ તરસ લાગી હોય ને, એટલે જઠરમાં જેવું પાણી જાય ને તરત આપણા લોહીમાં ચડી જાય. એટલે આપણને તરત અહેસાસ થાય કે હાઈસ આપણી તરસ બુજાણી. તો નકરું પીવાથી ન બુજે, એ બધું છે લોહીમાં ચડી જાય. અને આ લોહીમાં ચડી જાય પાણી એટલે આપણને હાશકારો થાય. તો એવી રીતે ત્યાં ધારો કે આપણે B12 ની ટીકડી લીધી છે. B12 ની ટીકડી લ્યો ને પછી પાણી પીવો એટલે તરત B12 છે આપણું શરીરમાં લોહીમાં ચડી જાય. એટલે એને કે શું કે વોટર સોલ્યુબલ વિટામિન, પાણીમાં દ્રાવ્ય વિટામિન. તમે વિટામિન સી લીધું પણ તમે ભેગું પાણી પીધું એટલે એ પાણી ભેગું લોહીમાં છે એ સીધું ચડી જાય. એને શું કહેવાય? તો કે વોટર સોલ્યુબલ વિટામિન. કારણ કે એ પાણીમાં ઓગળી જતા હતા એટલે પાણી ભેગા ભેગા લોહીમાં ચડી ગયા, એટલે એને કહેવાય વોટર સોલ્યુબલ વિટામિન. હવે આ વોટર સોલ્યુબલ વિટામિન છે બધા બી કોમ્પ્લેક્સ, યાદ રાખજો બીસી. પાણીમાં વોટર સોલ્યુબલ વિટામિન કેટલા છે? બે જ છે, બીસી. યાદ રાખજો, બી અને સી પાસે પાસે આવે બીસી. તો વોટર સોલ્યુબલ વિટામિન છે એનું કેવું કામ છે કે એ પાણીમાં છે ને ઓગળી જાય અને તમારા લોહીમાં ચડી જાય અને તમારા શરીરને જ્યાં જ્યાં જરૂર હોય એ બધે વપરાઈ જાય અને તરત છે એ થોડા જ સમયગાળામાં, મતલબ કે એકાદ દિવસમાં એ તરત છે પેશાબ વાટે છે એ બહાર નીકળી જાય. વધારાનું ધારો કે આપણે એક B12 ની આપણે એક સાથે બે ટીકડી ચૂસી, તો બે ટીકડી સાથે ચૂસવાથી આપણા શરીરમાં ધારો કે રોજની 500 મિલીગ્રામ માઇક્રોગ્રામની જરૂર છે, તો એટલું વપરાશે. બાકીનું બધું છે પેશાબ વાટે તરત પેશાબમાં બધું બહાર નીકળી જાય છે B12. મતલબ શરીરમાં ક્યાંય સંગ્રહ નહીં થાય. વોટર સોલ્યુબલ વિટામિન છે ને, જે પાણીમાં દ્રાવ્ય વિટામિન વોટર સોલ્યુબલ, એ શરીરમાં ક્યાંય સંગ્રહ નહીં થાય, સ્ટોર નહીં થાય. એ છે એ બધું છે એ વધારાનું જે હશે એ પેશાબ વાટે ઉતરી જ જાય છે. બરોબર? એટલે એનો ક્યાંય સ્ટોર શરીરમાં થાય છે નહીં. એટલે વિટામિન બી હોય, સી હોય. ધારો કે તમે આજે લીંબુ પાણી પીધું તો લીંબુમાંથી જે તમને વિટામિન સી મળ્યું એ તમારા લોહીમાં જશે, તમને આજ લાભ કરશે ને પછી એકાદ દિવસમાં એ પેશાબમાંથી નીકળી જાય છે. એટલે તમને એકાદ દિવસ પૂરતો જ લાભ થાય છે. મતલબ કે આ તમારે રોજ રોજ લેતું રહેવું પડશે. તમારે રોજ છે એ લીંબુ છે, કઈ વિટામિન ખાટા ફળો છે ખાતા રહેવા પડશે, એટલે તમને વિટામિન સી રોજ મળતું રહે. વિટામિન બી કોમ્પ્લેક્સ છે તમને રોજ મળતું રહે, એટલે એવા તમારે ફળ, દૂધ, નોનવેજ આ બધું ખાતું રહેવું પડશે. પાણીમાં પણ હોય B12, દહીંમાં પણ B12 હોય, સોરી B12 હોય. બાકી વિટામિન બી છે એ ઘણા બધામાં હોય, B1, B6 ઘણા બધામાં હોય. હવે આનો સંગ્રહ સ્ટોર નહીં થાય એટલે તમે જોશો કે હોસ્પિટલમાં જે નર્સ નોકરી કરતા હોય છે, જે સ્ટાફ નર્સ, જે સિસ્ટર નોકરી કરતા હશે MPSW, તો એને ખબર હશે કે લાલ કલરનું ઇન્જેક્શન નાખશે. તમે જોઈશો ને તો રોજ સાહેબ છે ને, MD સાહેબ હોય ને, એ રોજ એક તમને લખશે કે ન્યુરોકાઇન્ડ ગોલ્ડ અથવા તો વિટકોફોલ સી ઇન્જેક્શન છે. એ વિટકોફોલ સી ઇન્જેક્શન તમને રોજ તમને એક વખત, કોઈ વ્યક્તિ 5 દિવસ દાખલ થયું હોય તો રોજ દીમાં એક વખત છે તમને લાલ કલરનું પાણી કરાવશે કે સિસ્ટર એક વિટકોફોલ સી નાખી દીજો. એક હશે વિટામિન સી અને એક હશે વિટામિન બી કોમ્પ્લેક્સ. બે હશે વિટામિન. વિટકોફોલ સી માં બે કન્ટેન્ટ હોય. વિટામિન B12 બી કોમ્પ્લેક્સ હોય, ફોલિક એસિડ હોય, B12 હોય, B6 હોય અને પડખે એક બાજુની વાયલ હોય એમાં વિટામિન સી હોય. આ બંને મિક્સ કરીને તમે રોજ ઈ લાલ પાણી કરી નાખો. બાટલાનું લાલ પાણી રોજ એક વખત કરો. હવે તમને એમ થાય કે રોજ રોજ કાં લાલ પાણી કરે, સાહેબ ગાંડો લાગે, રોજ એક ને એક આપવાની શું જરૂર છે? પણ સાહેબને ખબર છે કે પેશન્ટની રિકવરી માટે વિટામિન સી અને વિટામિન બી કોમ્પ્લેક્સ ખૂબ અગત્યનું છે. વિટામિન સી થી ઇમ્યુનિટી વધે, વિટામિન સી થી લોહીના ટકા વધે અને વિટામિન સી અને બી કોમ્પ્લેક્સ છે એ ઇમ્યુનિટી પણ તમારી વધારે અને સેલનું કાર્ય પણ સુધારે.
લોહીના ટકા વધારે. તો આ બધું જરૂરી છે. એટલે તમને ડોક્ટર છે એ ઇમ્યુનિટી વધારવા, તમે માંદા પડ્યા તમારી ઇમ્યુનિટી ઓછી થઈ ગઈ. તો ઇમ્યુનિટી વધારવા માટે બી કોમ્પ્લેક્સ અને સી, વિટકોફોલ સી નું ઇન્જેક્શન રોજ રોજ નાખશે. જો રોજ રોજ નાખે તો એની ટોક્સિસિટી નો થઈ જાય, આપણા શરીરમાં આમ જાજુ બધું ન ભેગું થઈ જાય. પણ ના, શું કામ? કારણ કે પેશાબ વાટે વધારાનું તો બધું નીકળી જાય છે રોજે રોજ. એટલે આપણે સર ડોક્ટર આપણે તમને રોજે રોજ ઈ બાટલો ચડાવશે. હવે ફેટ સોલ્યુબલ વિટામિન એટલે શું? તો ફેટ સોલ્યુબલ વિટામિન એટલે ચરબીમાં દ્રાવ્ય વિટામિન. ધારો કે વિટામિન એ, ડી, ઈ, કે. આ વિટામિન યાદ રાખજો, નીચેના જો મેં લખ્યા લાલ અક્ષરે, વિટામિન એ, ડી, ઈ, કે. યાદ રાખો, ABCD માં એ, ડી, ઈ, કે આ 4 વિટામિન છે એ ફેટ સોલ્યુબલ વિટામિન છે, ચરબીમાં દ્રાવ્ય વિટામિન. હવે ફેટ સોલ્યુબલ વિટામિન એટલે શું? તો ધારો કે આપણે કોઈ વિટામિન એ છે એ લીધું, આપણે વિટામિન ડી છે એ લીધું, તો તમને ડોક્ટર છે એ કેલ્શિયમની, વિટામિન D3 ની ગોળી આપશે ને. તમે જોજો કે કોલેકેલ્સોફેરોલ વિટામિન D3 એની ગોળી આપશે તમને. તો ડોક્ટર શું કહેશે કે જ્યારે આ વિટામિન D3 ની ટીકડી છે એ ટીકડી પીવો, અથવા તો આ પાવડર એક પાઉચ આપે તમને, કે 60,000 ઇન્ટરનેશનલ યુનિટનું એક પાઉચ આવે. એ તમને પાઉચ અથવા તો એક ટીકડી આપશે. એ શું કહેશે? અને દૂધ સાથે પીજો, 1 ગ્લાસ દૂધ સાથે પીજો. શું કામ એવું કહે? કારણ કે તમે જ્યારે ટીકડી પીશો એટલે તમારા આંતરડામાં જાય છે. હવે આંતરડામાં જાય છે ને, એનો ઈ ટીકડીને તમારા વિટામિન ડી ની ટીકડીને લોહીમાં ચડવું જોઈએ હોય, આપણા શરીરમાં એનો ઉપયોગ થવો જોઈએ. નકર તો એ ખાલી છે સંડાસ વાટે બહાર નીકળી જાય, મળ વાટે. પણ જો એનો ઉપયોગ થવો હોય, મતલબ કે તમારા શરીરમાં એને ચડવું હોય, તો તમે ફેટ વાળી કઈ વસ્તુ ખાઈશો તો એ સારી રીતે અંદર છે આપણા શરીરમાં ચડશે. મતલબ કે આંતરડામાં એબ્સોર્બ થાય છે, આંતરડામાં શોષાય છે. ધારો કે તમે સાથે દૂધ પીધું અને વિટામિન D3 ની ગોળી ખાધી, તો એ તમારા લોહીમાં સારી રીતે ચડશે. હવે કઈ રીતે ચડે? તો પેલા જે આપણે છે એ વિટામિન લીધું હોય, એ વિટામિન છે એ વિટામિન સાથે તમે ચરબી યુક્ત આહાર લીધો હોય, ફેટ જેમાં વધુ હોય એવો આહાર લીધો હોય, જેમ કે દૂધ છે, કઈ ચરબી વાળું છે, કઈ મતલબ કે ચીઝ છે, એવું બધું ખાધું હોય, તો એની સાથે ધારો કે આપણા પેટમાંથી બાઇલ નીકળતું હોય, આપણા લીવરમાંથી છે બાઇલ નીકળતું હોય, એટલે એને કહેવાય પિત્ત. બાઇલને શું કહેવાય? પિત્ત ક્ષાર. એ બધું છે એ ભેગું થઈ અને એક માઇકલની રચના કરે, માઇસેલની રચના કરે. હવે માઇસેલ છે એ માઇસેલ શું કરે કે એ માઇસેલ હોય ને આંતરડાની દિવાલ સાથે ચોંટી જાય અને પછી છે એ લોહીમાં શોષાય. હવે ડાયરેક્ટ લોહીમાં નહીં શોષાય, આંતરડાની દિવાલ સાથે આંતરડાની દિવાલ સાથે ચોંટી જાય છે ને, પછી આંતરડાની દિવાલથી લસિકા હોય ને, લિમ્ફેટિક સિસ્ટમ, આપણા શરીરમાં એક લિમ્ફેટિક સિસ્ટમ હોય, તો એ લસિકા હોય ને, એ લસિકાના પ્રવાહમાં એ પ્રવેશી જાય છે. આપણે જે વિટામિન ડી ખાધું હોય એ ચરબી ભેગું છે એ લસિકામાં પહોંચી જાય છે. મતલબ કે લિમ્ફેટિક સિસ્ટમમાં પહોંચી જાય છે. ત્યાંથી પછી હૃદયમાં જશે, હૃદયમાંથી પછી બ્લડ લોહીમાં આવશે, લોહીમાંથી પછી જ્યાં ત્યાં એનો સંગ્રહ થાય છે. હવે યાદ રાખજો કે વોટર સોલ્યુબલ જે વિટામિન છે એનો ક્યાંય સંગ્રહ થતો નથી. હા, B12 નો એક સંગ્રહ થાય છે. B12 નો સંગ્રહ થોડા પ્રમાણમાં યકૃતમાં, લીવરમાં થાય છે. B12 નો લીવરમાં થાય છે, બાકી કોઈનો બહુ કઈ સંગ્રહ થતો નથી. હવે બાકી જે બધા ચરબીયુક્ત બધા વિટામિન છે, જે ફેટ સોલ્યુબલ વિટામિન છે, આ બધા વિટામિનનો સંગ્રહ થાય છે. આ જે ફેટ સોલ્યુબલ બધા વિટામિન છે, બધા વિટામિનનો સંગ્રહ ક્યાં થાય છે? તો બધા વિટામિનનો સંગ્રહ થાય છે આપણા બોડીમાં. ક્યાંક ક્યાંક થાય તો શેમાં થાય? તો કે લીવરમાં થાય. પછી આપણા ચરબી જે પેટમાં આપણે જે ફાંદ હોય ને, તો એ ફાંદ શેની બનેલી હોય? તો કે ચરબીની બનેલી હોય. ચરબીના થર જામી જાય. ક્યાં? સ્ત્રીઓને ક્યાં હોય? તો કે બટક્સમાં હોય. પુરુષને ક્યાં હોય? તો કે એટલે આખા શરીરમાં બધી જગ્યાએ હોય, પણ વધુ ચરબી ક્યાં હોય? તો કે પુરુષને ફાંદમાં હોય. અને જે ફાંદમાં જે ફેટ હોય ને, આમ જે ફાઇન થઈ હોય ને, એમાં ચરબી હોય. તો ત્યાં બધા વિટામિનનો સંગ્રહ થાય. ક્યાં થાય? ચરબીમાં સંગ્રહ થાય. કોનો? વિટામિન એ, ડી, ઈ, કે નો. વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. હવે જ્યારે પછી તમારા શરીરને જરૂર પડે ત્યારે એમાંથી બધું વપરાય.
ફેટ સોલ્યુબલ વિટામિન હોય એ ચરબીમાં ઓગળે અને ચરબીમાં ઓગળીને પછી શરીરમાં લોહીમાં આવે, લોહીમાંથી પછી ક્યાં જમા થાય તો કે ચરબી જ્યાં હોય અહીંયા લીવરમાં જમા થાય, ચરબીમાં જમા થાય. ચરબી ક્યાં હોય તો તમે કીધું કે આખા શરીરમાં હોય. પણ આપણે યાદ રાખો મનમાં કે ચરબીના થર જે આપણે ફાંદ હોય ને એને આપણે કહેવાય ચરબી. વધારાની જે ફાંદ હોય ને એને કહેવાય ચરબી. ત્યાં ચરબીનો સંગ્રહ થયો હોય બધો. એટલે અહીંયા કણે છે એ બધા વિટામિનનો સંગ્રહ થાય, જરૂર પડે ત્યારે વપરાય. અને વોટર સોલ્યુબલ વિટામિન હોય એ ક્યાંય સંગ્રહ ન થાય, પેશાબ વાટે તરત બહાર નીકળી જાય. હવે પાછળના વર્ષમાં મેં તમને કીધું ને કે પાછળના વર્ષમાં છે એ બધા વિટામિન છે એના વિશે પ્રશ્ન પૂછાતા હોય છે. ફેટ સોલ્યુબલ વિટામિન કયા છે તો કે એ, ડી, ઈ, કે એમાંથી પણ તમને પ્રશ્ન પૂછે કે કયું વોટર સોલ્યુબલ વિટામિન છે. પછી તમને પૂછે કે એ, ડી, ઈ, બી. બી કોમ્પ્લેક્સ છે એ વોટર સોલ્યુબલ વિટામિન છે, એટલે તમારો સાચો જવાબ પડે બી. વોટર સોલ્યુબલ વિટામિન કયા છે તો કે બી કોમ્પ્લેક્સ અને સી. બી સી બી સી એટલે કે બી કોમ્પ્લેક્સ અને સી. વિટામિન બી 1, વિટામિન બી 2, વિટામિન બી 3, વિટામિન બી 5, વિટામિન બી 6, વિટામિન બી 8, વિટામિન બી 9 અને વિટામિન બી 12. પાછળના વર્ષમાં જે પ્રશ્ન પૂછાઈ ગયા ને એ હું તમને થોડાક પ્રશ્ન બતાવું, તમને ખબર પડે કે કેવા કેવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. અને થોડાક પ્રશ્નો આના ઉપર ધ્યાન દેજો, કેમ કે આના પ્રશ્નો છે અવારનવાર રિપીટ થતા હોય છે. તમારે પરીક્ષાના જૂના પેપર જોઈ લેવાની છૂટી કે ગમે મહાનગરપાલિકાના પેપર હશે, મ્યુનિસિપલ કોર્પોરેશન આરએમસી ના હોય, બીએમસી ના હોય, એએમસી ના હોય કે વીએમસી ના હોય, તો એમાં અમુક અમુક પ્રશ્નો છે ને આ વિટામિન અને બધા ગમે પ્રશ્નો રિપીટ જ થતા હશે, તો તમારે બહુ યાદ રાખવાની કઈ જરૂર નહીં, એને વાંચો તો થઈ જશે. પાસ થવું એના માટે છે, મહેનત કરવી પડશે. તો એક આવો પ્રશ્ન જોઈએ થોડા. ઝેરોપ્થેલ્મિયા, બિટોટ સ્પોટ, કેરેટોમલાસિયા કોની ઉણપના કારણે થાય છે? ઝેરોપ્થાલ્મિયા, બિટોટ સ્પોટ, કેરેટોમલાસિયા occur due to deficiency of વિટામિન એ, બી, ડી, કે. નીચેનામાંથી કયો જવાબ સાચો છે? તો સાચો જવાબ છે વિટામિન એ. વિટામિન એ ની ઉણપથી આ બધા રોગ થઈ શકે. હવે તમને સમજાવું કે કોને શું કહેવાય. હવે ઝેરોપ્થેલ્મિયા છે અથવા તો ઝેરોપ્થેલ્મિયા છે એટલે શું થાય? તો વિટામિન એ ની તમારા શરીરમાં ઉણપ હશે તો એના કારણે શું થાય છે તો કે તમારી આંખોમાં ડ્રાયનેસ જોવા મળશે. તમારી આંખો છે સૂકી સૂકી લાગે, અને સૂકી આંખો લાગે એટલે ખેંચાય આંખો. તમારા જે કોર્નર હોય એ સુકાઈ જાય, આંખમાં છે એ આંસુ ઓછા આવે, ડ્રાયનેસ મતલબ કે આંખ છે થોડી ભીની રહેવી જોઈએ, પણ તમારી આંખ છે ડ્રાય થઈ જાય એટલે પછી તમને આંખો દુખે. પછી ઘણીવાર છે આંખમાં ચાંદા પડે, તમને છે રાત્રે દેખાવાનું ઓછું થાય, નાઇટ બ્લાઇન્ડનેસ શરૂ થાય, આંખમાં ચાંદા પડે, અલ્સર થાય, આંખમાં અલ્સર થાય, આંખમાં રાત્રે દેખાવાનું ઓછું થાય કે નાઇટ બ્લાઇન્ડનેસ, અને આંખ છે ડ્રાય થઈ જાય, ડ્રાયનેસ ઓફ આઈસ. આ બધું જે તકલીફ થાય ને શું કહે તો કે ઝેરોપ્થેલ્મિયા. હવે બિટોટ સ્પોટ કોને કહેવાય? તો આ છે કેરેટોમલાસિયા. કેરેટોમલાસિયા એટલે જુઓ કે વ્યક્તિની આંખમાં જે કોર્નિયા છે ને એ કોર્નિયામાં અલ્સર થાય. જે તમે થોડું થોડું તમને દેખાય છે વ્યક્તિની આંખ છે, અને આપણે બધાને કેવી હોય આંખ? કાળી હોય. તો આ વ્યક્તિને જો આંખ કાળી નથી, આ જે અલ્સર થયો, અહીંયા અલ્સર અહીં ચાંદી પડી, જો ચાંદી પડી, અને આ બધું છે ધોળું થઈ ગયું, તો આને શું કહેવાય? કેરેટોમલાસિયા. આ રોગને શું કહેવાય? કેરેટોમલેશિયા. વિટામિન એ ની ડેફિશિયન્સી હશે તો આપણી જે આંખની જે કોર્નિયા હશે એને નુકસાન થશે, એમાં ચાંદી પડશે, એ છે ખરાબ થઈ જશે, આવું સફેદ કલર જેવું થઈ જશે, તો એને કહેવાય કેરેટોમલાસિયા. યાદ રાખજો, પિક્ચર જોઈને તો તમને યાદ આવે આંખનું જોયું હતું, તો આ વિટામિન એ ના કારણે થાય. વિટામિન એ ની ઉણપ હોય ને તો કેરેટોમલાસિયા થઈ શકે. હવે જે આંખમાં આ જે આંખ છે, આંખમાં છે આ કોર્નિયાનો ભાગ છે, આ સ્ક્લેરા છે, સફેદ ભાગ જેટલો છે ને આ બધો સફેદ જે તમને દેખાય એને કહેવાય સ્ક્લેરા. સ્ક્લેરામાં જે આ સફેદ કલરનું છે જે કેરેટીન વાળું આ ત્રિકોણાકાર જે થયું છે એને કહેવાય બિટોટ સ્પોટ. આ શેના કારણે થાય તો કે વિટામિન બી 12 ની વિટામિન એ ની ઉણપથી શું થાય? બિટોટ સ્પોટ. એટલે આ બિટોટ સ્પોટ, કેરેટોમલાસિયા અને ઝેરોથેલ્મિયા એટલે આંખ છે ડ્રાય થઈ જાય અને કહેવાય ઝેરોથેલ્મિયા. શેના કારણે થાય
તો કે વિટામિન એ ની ઉણપ હશે એટલે થાય છે. આમાં લગભગ આ પ્રશ્ન પૂછાય જ છે. તમને ઊંધા ચત્તા કરીને પૂછે. તમને પૂછે ઘણી વખત વિટામિન એ ડેફિશિયન્સીના કારણે કયો રોગ થાય? પછી પૂછે બેરી-બેરી, ડેન્ગ્યુ, બેરી-બેરી, બીટલ સ્પોટ. તો તમારા સાચો જવાબ શું હોય? બીટલ સ્પોટ. એટલે અલગ-અલગ રીતે પૂછે છે. થોડું આવડવું જોઈએ એટલે તમને સમજાવ્યું છે કે કયા રોગ છે એ કેવો દેખાય અને શું કહેવાય. તો તમને છે ને યાદ રહે ને તો તમારા ઊંધા ચત્તા પ્રશ્ન પૂછે ને તો વાંધો ન આવે. ઘણીવાર આ પ્રશ્ન તમે ગોખ્યો હોય ઝેરોપ્થેલ્મિયા, બીટલ સ્પોટ, કેરેટોમોલાસિસ શાની ઉણપને કારણે થાય છે? તો તમને ખબર હોય કે વિટામિન એ. પણ આ ઊંધો પ્રશ્ન પૂછે કે વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય છે? એટલે પછી તમારું ધોળું થઈ જાય. એ વાંચ્યું તી તો પૂછાણું જ નહીં. લા ભાઈ ઈ જ પૂછાણું હતું. પણ તમે સમજ્યા નહોતા નકરું ગોખ્યું હતું. કોને બીટોટ સ્પોટ કહેવાય તમે કોઈ દી સમજ્યા નહોતા. કોને કેરેટોમોલાસિસ કહેવાય કોઈ દી તમે સમજ્યા નહોતા. એટલે નો સમજ્યા એટલે તમને કોઈ દી કાંઈ યાદ ન રહ્યું. તો પછી શું કહો? વાંચ્યું ઈ તો કાંઈ પૂછાતું જ નથી. ના એવું ન હોય વાંચો ઈ જ પૂછાય બધું. પણ એના હાટે વાંચ્યું હોવું જોઈએ, થોડુંક સમજ્યા હોવા જોઈએ. આ સમજણ કહેવાય. જો આવી રીતે યાદ રાખશો ને તો તમને બહુ પરીક્ષામાં તકલીફ નહીં પડે. અને જે બધા સ્ટુડન્ટ હોય ઘણા બધા સ્કોલર સ્ટુડન્ટ હોય છે, હોશિયાર જ હોય છે. લોકો અત્યારે બહુ તૈયારી કરતા હોય છે. તો સાથે તમારે પણ તૈયાર રહેવું પડશે કારણ કે લોકો છે અત્યારે સ્ટુડન્ટ ઘણા બધા બહુ તૈયારી કરે છે. તો જો તમારે ગવર્મેન્ટ જોબ લેવી હોય તો તમારે પણ તૈયારી કરવી પડશે. અઘરું નથી પણ તૈયારી કરવી પડશે. હવે નવો પ્રશ્ન જોતા પહેલા એક બધાને રિક્વેસ્ટ કે આપણી ચેનલ જો તમને આ મજા આવી વિડીયો તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને સબસ્ક્રાઇબ કરો. અને કોઈ પણ ચાલે ધારો કે સ્ટાફ નર્સ કરતો હોય તો એમાં પણ આ પ્રશ્ન આવશે. એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ ની પરીક્ષા છે તો એમાં પણ આ પ્રશ્ન પૂછાય છે. અને એવું હોય કે હું ફાંકા મૂકું તો એવું નહીં. તમને કોઈને એમ લાગે કે ફાંકા મૂકો આ પ્રશ્ન નથી પૂછાતા તો તમારે કોમેન્ટમાં તમે મને પૂછી શકો તો હું તમને છે ને અનુસંધાન આપીશ કે આ કયા પેપરમાંથી મેં આ પ્રશ્ન લીધો છે. બરોબર. નવો પ્રશ્ન which of the following is synthesized by intestinal bacteria? હવે શું કે છે કે નીચેનામાંથી એવું કયું વિટામિન છે કે જે આંતરડામાં જે બેક્ટેરિયા હોય એના દ્વારા સંશ્લેષણ થાય? નીચેનામાંથી એવું કયું વિટામિન છે? વિટામિન એ, ડી, સી, કે એમાંથી કયું એવું વિટામિન છે કે જેનું સંશ્લેષણ આંતરડાના બેક્ટેરિયા દ્વારા થાય? તેનો સાચો જવાબ છે વિટામિન કે. જે ફેટ સોલ્યુબલ વિટામિન છે, ફેટ સોલ્યુબલ વિટામિન વિટામિન કે. ઘણી વખત તમે જોશો કે વિટામિન કે છે ને એ બ્લીડિંગ માટે પણ જરૂરી છે. આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ બ્લીડિંગ બંધ ન થતું હોય, ધારો કે મને છે એવો કઈ રોગ છે, મારા શરીરમાં લોહીમાં પ્લેટલેટ ઓછા થઈ ગયા છે એટલે મારું લોહી ગંઠાતું નથી, મને એમના લોહી નીકળવું જોઈએ એની કરતા વધુ લોહી નીકળે છે, તો ઘણી વખત છે ડોક્ટર છે વિટામિન કે ના 3 ઇન્જેક્શન આપતા હોય, રોજ એક ઇન્જેક્શન આપતા હોય. શું કામ? કે વિટામિન કે છે એનો બહુ અગત્યનો રોલ છે શેમાં? લોહીને ગંઠાવામાં. લોહીને જામી જવા માટે કયો વિટામિન જવાબદાર છે? તો કે વિટામિન કે. તમારા શરીરમાં ક્યારેય લોહી છે એ જામતું ન હોય એટલે લોહી જેટલું નીકળવું જોઈએ એની કરતા વધુ નીકળી જાય. ધારો કે તમે ક્યાંય પડ્યા અને તમને વધુ લોહી નીકળી જતું હોય, નીકળવું જોઈએ એની કરતા બહુ ઝાઝું નીકળે તો ઘણીવાર વિટામિન કે ની ડેફિશિયન્સી હોય. એટલે એના માટે ડોક્ટર તમને વિટામિન કે ના 3 ઇન્જેક્શન લખી દેતા હોય અથવા તો દાખલ થયેલ દર્દીને આપતા હોય. કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ થયો હોય તો એને 3 ઇન્જેક્શન આપે જેથી એનું બ્લીડિંગ છે એ જલ્દી સ્ટોપ થાય અને વ્યક્તિમાં લોહી બહુ એના શરીરમાંથી નીકળી ન જાય. બ્લીડિંગ અટકાવવા માટે વિટામિન કે જરૂરી છે અને એનું સંશ્લેષણ આંતરડા દ્વારા થાય. આંતરડાના બેક્ટેરિયા હોય અહીંયા એનું સંશ્લેષણ થાય એટલે સિન્થેસિસ ત્યાં થાય, અહીંયા બને. નવો પ્રશ્ન, ટોકોફેરોલની ઉણપને કારણે નીચેનામાંથી શું થાય છે? પેલા તો હું તમને પાછળ સ્લાઇડ બતાવીશ કે ઘણી વખત છે એ તમને અલગ અલગ પ્રશ્ન પૂછશે. એમ નહીં પૂછે કે B12 ના કારણે શું થાય, તમને પૂછે કોબાલામાઇન ના કારણે શું થાય છે, ફોલિક એસિડ ના કારણે શું થાય છે. ઘણી વખત વિટામિન B9 નહીં કે એમ નહીં કે વિટામિન B9 થી શું થાય. ઘણી વાર કહેશે કે ફોલિક એસિડ થી શું તકલીફ થાય, તો તમને આવડવા જોઈશે એના બીજા નામ છે એ તમને જરૂર આવડવા જોઈશે. એટલું તો તમારે કરવું જ જોઈશે કારણ કે તમને પરીક્ષામાં ઘણીવાર બીજા નામે પૂછે છે. વિટામિન સી નું બીજું નામ શું? તો કે એસ્કોર્બિક એસિડ. એટલે તમને થોડુંક એ નામ પણ તમારે ગોખવા પડશે. હવે ટોકોફેરોલ એટલે શું? તો કે વિટામિન ઈ. આ વિટામિન ઈ શું છે? તો કે ફેટ સોલ્યુબલ વિટામિન છે. ટોકોફેરોલની ઉણપને કારણે નીચેનામાંથી શું થાય?
ધારો કે આપણા શરીરમાં વિટામિન ઈ ની ઉણપ હોય ટોકોફેરોલની, તો શું થાય? એંગ્યુલર સ્ટોમેટાઇટિસ, ચિલોસિસ, કશુઆવડ અને વંધ્યત્વ. કશુઆવડ એટલે શું? તો સ્પોન્ટેનિયસ એબોર્શન. ધારો કે તમારે બાળક રાખવું છે, તમે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરો છો કે હા મારે બાળક થાય હવે, પણ તમારે ઘણી વખત 3 મહિને એમનામ એબોર્શન થઈ જાય, તો તમારે રાખવું હોય છતાં એબોર્શન થઈ જાય ને, કે સ્પોન્ટેનિયસ એબોર્શન એટલે કહેવાય કસવાવડ. અને વંધ્યત્વ એટલે સ્ટરિલિટી. ધારો કે કોઈને છોકરા ન થતા હોય, છોકરા કરવા હોય પણ છોકરા ન થતા હોય, એને કહેવાય વંધ્યત્વ, સ્ટરિલિટી. સ્ટરિલિટી માટે ઘણી વખત છે વિટામિન ઈ પણ જરૂરી છે. હવે પછી છે ક્વોશિયોકોર અને મરાસ્મસ. તો હું પહેલા તમને બધાને સમજાવું કે આને શું કરે, તમને ખબર પડે. હવે આ જો હોઠ હોય ને, એ હોઠ ફાટી જાય, હોઠના ખૂણા ફાટી જાય. જો બે બાજુના હોઠના જેને ખૂણા ફાટી જતા હોય, એ ઘણી વખત છે ફંગલ ઇન્ફેક્શનના કારણે, ફૂગના ઇન્ફેક્શનના કારણે ફાટી શકે. પણ ઘણી વખત છે તમને વિટામિનની ખામી હોય, એટલે વિટામિનની ખામીના કારણે કોર્નર છે એ ફાટી જાય. એને શું કહેવાય? એને કહેવાય એંગ્યુલર સ્ટોમેટાઇટિસ. એને શું કહેવાય? એંગ્યુલર સ્ટોમેટાઇટિસ. યાદ રાખજો, વિટામિન ઈ થી નથી થતું હો, પણ તમે સમજાવું છું કે કોને કહેવાય એંગ્યુલર સ્ટોમેટાઇટિસ. આને ચેલિયોસિસ છે, ચિલોસિસ, તો એ ચિલોસિસ પણ આને જ કહેવાય. જે તમારા હોઠ ફાટી જાય, કોર્નર ફાટી જાય હોઠના, એને કહેવાય ચિલોસિસ. અને એને કહેવાય, હવે ઈ છે જે એ વિટામિન બી ની ખામી હોય ને, વિટામિન B6 ને વિટામિન B1 થાઇમિન, એના કારણે ઘણી વખત છે આ ફાટી જતા હોય છે હોઠના જે કોર્નર હોય, એ વિટામિન બી ની ખામી હોય ને, એટલે એના કારણે થાય છે. હવે આ છે મરાસ્મસ અને ક્વોશિયોકોર. મરાસ્મસ એટલે શું? ધારો કે તમે પેલા ક્વોશિયોકોર સમજી લેવી. ધારો કે તમે ખાવ છો, પણ તમે એવું ખાઓ છો કે તમે ધારો કે ફેટ જ વાળી, સોરી, તમે કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુ ખાઓ છો. ધારો કે તમે છે એ બટેકા અને શેરડીના રસ ઉપર જ જીવો છો, તો તમારા શરીરમાં લાંબા ગાળે શું થાય છે કે તમે જીવશો, તમે મરી નહીં જાવ, જીવશો. પણ શું થશે કે તમે એક જ વસ્તુ ખાઓ છો કે તમે કાર્બોહાઈડ્રેટ લો છો, ફેટ લો છો, પણ તમે શરીરમાં ક્યાંય પ્રોટીન નથી લેતા. તમે ક્યાંય ચણા નથી ખાતા, તમે ક્યાંય ચણાની દાળ નથી ખાતા, તમે ક્યાંય નોનવેજ નથી ખાતા, તમે ક્યાંય પ્રોટીન પાવડર નથી લેતા, તમે ક્યાંય પ્રોટીનની વસ્તુ નથી લેતા. તમે કાંઈ પ્રોટીનની વસ્તુ ખાતા નથી ને તમે નકરા શેરડીનો રસ પીવો છો ને બટેટા ખાઓ છો ને, તો એમાં શું હોય? એમાં ગ્લુકોઝ હોય, કાર્બોહાઈડ્રેટ હોય. હવે કાર્બોહાઈડ્રેટ જ જો તમને મળે કરશે તો તમે જીવશો. આપણા શરીરને જીવવા માટે જરૂરી શું છે? કાર્બોહાઈડ્રેટ, કે તમને એનર્જી પૂરી પાડે. પણ તમારા સ્નાયુ છે, તમારું બધું આખા સેલની રચના છે, એ બધું બનવા માટે શું જરૂરી છે? પ્રોટીન જરૂરી છે. એટલે શું થાય છે કે તમારા શરીરમાં પ્રોટીન ઓછું હોય છે. એટલે જો આ બાજુમાં જે ફોટો છે, એમ છોકરું છે એ દુબળું દુબળું થતું જાય છે, પણ એનું પેટ છે ફૂલાઈ જાય છે, એના હાથ પગ છે ફૂલી જશે, એનું પેટ ફૂલાઈ જશે. તો શું થાય છે કે શરીર દુબળું થઈ ગયું છે સાવ, કારણ કે પ્રોટીન નથી. એટલે એના સ્નાયુ પણ નબળા પડી જાય છે. એટલે સ્નાયુ જરાય હશે ને, એટલે તમે જુઓ તો સાવ દુબળું પતલું હોય છે, પણ એનું પેટ મોટું હોય છે. આવા આફ્રિકામાં ઘણીવાર બાળકો જોવા મળે. શું કામ? એ બિચારાઓને છે પ્રોટીન વાળો ખોરાક ન મળતો હોય, આડું ખા ખા કરતા, એટલે શું થાય? તો કે ક્વોશિયોકોર થાય. પ્રોટીનના કારણે જે એનર્જી માલ ન્યુટ્રિશન થાય, માલ ન્યુટ્રિશન કુપોષણ શેના કારણે? તો કે પ્રોટીન નથી મળતો. એટલે કાર્બોહાઈડ્રેટ મળે છે એ ભાઈને, રોજ શેરડીનો રસ પીવા મળે છે, પણ રોજ એને ચણા ખાવા નથી મળતા, રોજ એને કઠોળ ખાવા નથી મળતું, સોયાબીન નથી મળતા, એને રાજમા ચાવલ નથી મળતા, ઈંડા ને એવું નથી મળતું. એના કારણે આ વ્યક્તિ છે એનું પેટ ફૂલાઈ જશે અને શરીર છે દુબળું થઈ જશે. હવે બીજું છે મરાસ્મસ. મરાસ્મસ એટલે શું? ધારો કે કોઈ વ્યક્તિ ઉપવાસ ઉપર બેઠું છે, આમરણાંત ઉપવાસ ઉપર. ધારો કે કોઈ વ્યક્તિ ભૂખ હડતાલ ઉપર બેઠું છે, તો એ વ્યક્તિને ક્યાંયથી કાંઈ મળતું જ નથી. એના શરીરમાં પ્રોટીન નથી મળતું, એના શરીરમાં કાર્બોહાઈડ્રેટ નથી મળતું, એટલે મતલબ કે ચરબી નથી મળતી, પ્રોટીન નથી મળતું, ગ્લુકોઝ કાર્બોહાઈડ્રેટ નથી મળતું, આવું કંઈ મળતું જ નથી. તો એના શરીરમાં જે બધું ફેટ પીડ્યું છે, કાર્બોહાઈડ્રેટ પીડ્યું છે, પ્રોટીન બધું વપરાવા મળશે. શરીરને જીવવા હાટુ કંઈક તો જોઈશે ને. એમ નામ તો તમારો શરીર હાથે નહીં હલાવે જો તમારી પાસે તાકાત નહીં હોય તો. એ બધી તાકાત ક્યાંથી બને? તો તમારા શરીરમાં જે બધું ચરબી હોય,
પ્રોટીન હોય આ બધું ઓગળે, કાર્બોહાઈડ્રેટ હોય બધું ઓગળવા માંડે. એક સમય આવે કે આ જે પેલા શું હોય કે તમે કાર્બોહાઈડ્રેટ જેમ કે કઈ ગળ્યું ગળ્યું ખાધું હોય તો પેલા એ ગળ્યું વસ્તુ ઓગળે, શેરડીનો રસ પીધો હોય તો પેલા શેરડીનો રસ વપરાઈ જાય. પછી તમે તો કે પછી ભાઈ મેં પીઝા ખાધા તો પીઝામાં જે ચરબી હોય એ પીઝાની ચરબી પછી ઓગળે. ધારો કે તોય હવે તમે અઠવાડિયાથી ખાતા જ નથી તો પછી એવું થાય કે જે તમારા શરીરમાં પ્રોટીન હોય ને જે સ્નાયુમાં અને અંગોમાં એ બધું પ્રોટીન હોય એ બધું વપરાવાનું ચાલુ થઈ જાય. તમે શું થાય તો કે તમે બહુ દુબળા પાતળા થઈ જાવ, તમારા બધા અંગો છે સાવ સાંકડા થઈ જાય. કારણ કે તમે એમ જ થાય કે આ ડેડ બોડી પડી, લાશ જ પડી. શું કામ? કારણ કે બધુંય જે છે એ તમારા શરીરે વાપરી નાખ્યું. શું કામ? જીવિત રહેવા માટે. એને જીવિત રહેવા માટે બધું વાપરી નાખ્યું. એને કહેવાય મરાસમસ. તમને કાંઈ બહારથી વસ્તુ ખાવા મળતી જ નથી તો તમને જે રોગ થાય ને કહેવાય મરાસમસ. અને તમને ખાવા મળે છે પણ તમે પ્રોટીન વાળું નથી ખાતા તો એને શું કહેવાય? ક્વાશિયોરકોર. પ્રોટીનની ઉણપથી જે રોગ થાય એને કહેવાય ક્વાશિયોરકોર. અને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ એ બધું કાંઈ ન મળે એના માલ ન્યુટ્રિશનના કારણે જે રોગ થાય કુપોષણના કારણે એને કહેવાય મરાસમસ. હવે ટોકોફેરોલની ઉણપ હોય તો ટોકોફેરોલની ઉણપના કારણે શું થાય તો એના કારણે કસુવાવડ અને વંધ્યત્વ, સ્પોન્ટેનિયસ એબોર્શન અને સ્ટરીલિટી. ધારો કે વિટામિન ઈ ની ખામી છે તો તમને કસુવાવડ, વારંવાર કસુવાવડ થઈ શકે અને ઘણી વખત સ્ટરીલિટી એટલે કે તમારે છોકરા જ ન થાય. આવું બની શકે. એટલે વિટામિન આપણા જીવનમાં બધા ખૂબ જરૂરી છે. નવો પ્રશ્ન, બાળકોમાં વિટામિન એ ની ઉણપને કારણે આંખમાં સફેદ ભાગમાં જોવા મળતા ત્રિકોણાકાર ડાઘને શું કહેવાય છે તો એને કહેવાય છે બિટોટ સ્પોટ. આપણે હમણાં તમને કીધું ને કે આવું જો ઊંધો પ્રશ્ન પૂછે તો આ પ્રશ્ન છે એ ઊંધો આવ્યો કે એને કહેવાય બિટોટ સ્પોટ. પાછું તમને એક વખત દેખાડી દઉં છું કે જે આંખના ભાગમાં જે આંખના ભાગમાં જે જોવા મળે છે, આ આંખના ભાગમાં જે આ ત્રિકોણાકાર ભાગ જોવા મળે છે સ્ક્લેરામાં, આ સ્ક્લેરા, સફેદ ભાગ બધો છે ને સ્ક્લેરા કહેવાય. અને સ્ક્લેરામાં જે ત્રિકોણાકાર જે આ જોવા મળે છે એને કહેવાય બિટોટ સ્પોટ. આ ડાઘને શું કહેવાય? બિટોટ સ્પોટ. શેના કારણે થાય તો કે વિટામિન એ ની ડેફિશિયન્સી હોય એટલે એના કારણે ડાઘ જોવા મળે એને કહેવાય બિટોટ સ્પોટ. નવો પ્રશ્ન, યીસ્ટ પદાર્થમાં કયું વિટામિન વધારે પ્રમાણમાં હોય છે? વિટામિન એ, બી, સી, ડી. યીસ્ટ પદાર્થમાં કયું વિટામિન વધુ હોય? તેનો સાચો જવાબ છે વિટામિન બી. વિટામિન બી છે, વિટામિન બી કોમ્પ્લેક્સ છે એ યીસ્ટ પદાર્થ છે એમાં વધુ પ્રમાણમાં જોવા મળશે. નવો પ્રશ્ન, પર્નિશિયસ એનિમિયા કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન બી1, બી3, બી12, બી6. પર્નિશિયસ એનિમિયા એટલે શું? તો પર્નિશિયસ નો અર્થ થાય જીવલેણ. જીવલેણ એનિમિયા. એનિમિયા એટલે હિમોગ્લોબિનનું પ્રમાણ આપણા શરીરમાં હોવું જોઈએ એની કરતા ઓછું હોય એને કહેવાય એનિમિયા. ધારો કે તમારા શરીરમાં લોહીના ટકા કેટલા હોવા જોઈએ તો કે 8 કરતા વધુ હોવા જોઈએ. ઘણીવાર 8 કરતા ઓછા લોહીના ટકા હોય, પુરુષ હોય કે સ્ત્રી 8 કરતા ઓછા લોહીના ટકા હોય એને શું કહેવાય? એને કહેવાય એનિમિયા. હવે એનિમિયામાં પાછા પ્રકાર છે કે કેવા એનિમિયા તો આનું નામ છે પર્નિશિયસ એનિમિયા. આયરન ડેફિશિયન્સી એનિમિયા, પર્નિશિયસ એનિમિયા. તો પર્નિશિયસ એટલે જીવલેણ, જીવલેણ એનિમિયા. તો એ શેના કારણે થાય? કયા વિટામિનની ઉણપને કારણે થાય? તો આપણા શરીરમાં શું હોય? આરબીસી હોય. આરબીસીમાં શું હોય? હિમોગ્લોબિન હોય. રેડ બ્લડ સેલ હોય એ રેડ બ્લડ સેલમાં હિમોગ્લોબિન હોય. આપણે જેને લોહીના ટકા કહીએ ને કે લોહીના ટકા મારા ઓછા, એ હિમોગ્લોબિન. એ હિમોગ્લોબિન છે ને શેનું બનેલું હોય? તો હિમોગ્લોબિન હિમ અને ગ્લોબિનનું બનેલું હોય. તો આ હિમોગ્લોબિનમાં જે હિમોગ્લોબિન જ્યારે બને ત્યારે હિમોગ્લોબિન બનવા માટે છે એ બી12 અને ફોલિક એસિડ ખૂબ જરૂરી હોય. આયરન એટલે કે લોખંડ, બી12 અને ફોલિક એસિડ. ફોલિક એસિડ એટલે વિટામિન બી9. વિટામિન બી12, વિટામિન બી9 એટલે ફોલિક એસિડ, બી12 એટલે કોબાલેમાઇન. તો બી12, બી9 અને આયરન આ બધું છે ખૂબ જરૂરી. હવે જ્યારે છે એ વિટામિન બી12 ની ખામી હોય, ફોલિક એસિડની અથવા તો વિટામિન બી12 ની ખામી હોય ત્યારે જે હિમોગ્લોબિન છે એનો ભાગ થવો જોઈએ કે હિમોગ્લોબિનનો સેલ આટલો જ થવો જોઈએ. પણ ઈ સેલ છે એના બે ભાગ ન થાય, મતલબ કે એમાંથી બે નવા સેલ ન બને. નવા સેલને બદલે એક જ સેલ હોય ને મોટો મોટો થાય. એ મોટો મોટો થઈને એના બે ભાગ થઈ જવા પડે. પણ મતલબ કે એકમાંથી બે બનવા પડે. પણ કેવું થાય કે પર્નિશિયસ એનિમિયા હોય જેના વિટામિન બી12 ની ખામી હોય
તો એને છે એકમાંથી બે નો થાય, પણ જે સેલ હોય એ થોડોક મોટો થઈ જાય, તો એને શું કહેવાય? પર્નિશિયસ એનિમિયા. એટલે બધાય સેલ મોટા મોટા થવા માંડે, એટલે આખા, ધારો કે એક રૂમમાં છે એ 100 ફુગા હે, એક રૂમમાં 100 ફુગા હમાય છે. ધારો કે હવે તમે છે એ એકમાંથી એક ફુગો હોય એનો અડધા થઈ જાય છે, તો ટોટલ કેટલા ફુગા થાય છે? તો કે 200 ફુગા. પણ ઘણી વાર એવું થાય છે કે ઈ જે 200 ફુગા હોય ને, એકમાંથી બે થવાના બદલે એ હોય એની કરતા થોડા થોડા મોટા થાય છે, જાજી જગ્યા રોકશે. એટલે એક રૂમમાં જાજા ફુગા હમાય છે નહીં, એટલે મોટા મોટા થાય છે, એટલે એક રૂમમાં ખાલી છે ને 70 ફુગા જ હમાય છે, બાકી તરીને બહાર જવું પડશે. શું કામ? કારણ કે આ મોટા તો થોડાક થયા, પણ ડબલ નો થયા. એટલે મતલબ કે આપણા રૂમમાં જે 100 ના 200 ફુગા થવા જોઈએ, એ 200 ફુગા નો થયા, એની બદલે 100 ના 80 થઈ ગયા. શું કામ? કારણ કે ફુગા મોટા થયા, પણ સરવાળે એના ભાગ નો થયા, એટલે ફુગા ઓછા રૂમમાં સમાય, કારણ કે જગ્યા તો એટલી ને એટલી જ હતી. તો તમારા શરીરમાં ફુગા ઓછા થયા. એ રીતે જો આપણા શરીરમાં હિમોગ્લોબિનના ટકા ઓછા થાય, એને કહેવાય એનેમિયા. અને એ B12 ની ખામીના કારણે ઓછા થાય, એને કહેવાય પર્નિશિયસ એનિમિયા. એટલે વિટામિન B12 ની ખામીથી થાય, એને કહેવાય પર્નિશિયસ એનિમિયા. નવો પ્રશ્ન: તંદુરસ્ત ચામડીના વિકાસ અને તેની જાળવણી માટે નીચેનામાંથી કયું વિટામિન સૌથી વધુ જવાબદાર છે? વિટામિન A, D, B, C. કયું જરૂરી છે ચામડી માટે? તો ચામડી માટે જરૂરી છે વિટામિન A. નવો પ્રશ્ન: માનવ શરીરમાં લોહ તત્વની શોષણમાં મદદરૂપ થઈ લોહીની ગુણવત્તા સુધારતું મુખ્ય વિટામિન કયું છે? A, B, C, D. તો મેં હમણાં જ તમને કીધું હતું કે લોહ તત્વ એટલે આયરન. તો વિટામિન સી તમે લ્યો, ધારો કે વિટામિન સી તમે લ્યો, એટલે વિટામિન સી શરીરમાં લેવાથી આપણા શરીરમાં આંતરડામાંથી આયરન છે એ સારું એવું શોષાય છે. ધારો કે તમે ગોળ ખાધો છે, લીલા પાંદડાવાળા શાકભાજી ખાધા છે, તો એમાં લોહ તત્વ હશે, એમાં આયરન હશે, એમાં લોખંડ હશે. લોહ તત્વ કયો, આયરન કો કે લોખંડ કો, બધું એક જ. લોખંડ હશે. હવે આંતરડામાં જે બધું લોખંડ હશે એને આપણા શરીરમાં ચડવું હશે, લોહીમાં ચડવું હશે. તો લોહીમાં ચડવા માટે શું જોઈશે? તો કે વિટામિન સી હશે ને, તો એ સારું એવું ચડશે. એટલે આપણે છે એની સાથે જો વિટામિન સી વાળો ખોરાક લીધો હોય છે, તો આપણા શરીરમાં લોહી છે એ વધુ પ્રમાણમાં બનશે, લોહીના ટકા સુધરશે. શું કામ? કારણ કે આપણે જે ગોળ ખાધો, તો ગોળ સાથે આપણે આખો દિવસમાં લીંબુ શરબત પણ પીધું હતું. તો લીંબુ શરબત છે એ લીંબુમાં વિટામિન સી હોય, એટલે વિટામિન સી આંતરડામાં જાય છે, અને એ લોહ તત્વને છે એ શોષવામાં મદદરૂપ થાય છે. લોહ તત્વ આંતરડામાં શોષાઈને લોહીમાં ચડશે, સાથે લોખંડ પણ લોહીમાં ચડશે, એટલે લોહીનું છે એ ટકાવારી છેલ્લે છે વધશે. એટલે એના માટે કયું વિટામિન જવાબદાર છે? તો કે વિટામિન સી. નવો પ્રશ્ન: એન્ટી પોલિન્યુરેટિકલ વિટામિન કયું છે? A, B, C, D. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, વિટામિન બી, એન્ટી પોલિન્યુરેટિકલ વિટામિન. હવે પહેલા તો ન્યુરાઇટિસ એટલે શું? તો આપણા શરીરમાં જે રગ હોય ને એને કહેવાય આપણે એને કહીએ ને કે નવ. તો એ જે નવ હોય, નર્વ, NERVE, તો જે આપણે ક્યારેક રગવું કહેતા હોય. હવે ધારો કે હું કોઈ પણ વ્યક્તિને આમ હાથ અડું છું, હું તમારા હાથ ઉપર હાથ મૂકું છું, તો તમને ખબર પડી કે કોઈ કે હાથ મૂક્યો, તો એ શરીરને છે એ મગજને સિગ્નલ કોણ આપે કે મેં તમારા શરીર ઉપર હાથ મૂક્યો? તમને કોઈક ડંખ મારે, તો તમને ખબર કેમ પડે કોઈક ડંખ માર્યું? તો એ આપણા શરીરમાં છે એ નવ આવેલી હોય, બધી નવ આવેલી હોય. તો એ નર્વ હોય, તો એ નસ હોય, એ નસ છે આપણા મગજની, કે કોઈક મને અડ્યું, અને કોકે ડંખ માર્યો, તરત આપણે હાથ લઈ લેવી. તો એ પાછો અહીંયાથી મગજમાંથી સંદેશો મોકલે, હાથ લઈ લે ભાઈ, એ નસ થ્રુ થાય. હવે ઘણી વખત છે વિટામિન બી કોમ્પ્લેક્સની ખામી હશે, તે જે નર્વ હશે એ નર્વમાં સોજો આવી જાય છે. તો એ સોજો, રગુમાં સોજો આવી છે, એટલે એને શું કહેવાય? જાજી બધી રગુમાં સોજો આવીને એને શું કહેવાય? પોલિન્યુરાઇટિસ. જાજી બધી નર્વમાં સોજો આવી જાય એને શું કહેવાય? ઇન્ફ્લામેશન ઓફ નર્વ સેલ્સ અથવા નર્વ્સ, મલ્ટિપલ નર્વ્સ, એને કહેવાય પોલિન્યુરાઇટિસ. પોલી એટલે જાજી બધી, અને નર્વ્સ એટલે જાજી બધી નર્વ હોય ને, એ નર્વસ સિસ્ટમ નર્વ્સ છે એમાં સોજો આવી જાય છે,
એટલે એને કહેવાય પોલીન્યુરાઇટિસ. હવે એન્ટી આપણને શું એન્ટી કયું વિટામિન છે? તમે B12 લઈશો ને તો એ રગો બધી હારી જાય છે. ધારો કે હવે બી કોમ્પ્લેક્સ તમે નથી લેતા, તમારા શરીરમાં બી કોમ્પ્લેક્સની ખામી છે, વિટામિન B1, 2, 3, 6, B12 આ બધી વિટામિન બી ની ખામી છે, તો એને કારણે તમને તમારી રગોમાં સોજો આવી જશે. મતલબ કે તમારી નવ હોય એમાં સોજો આવી જશે, ન્યુરાઇટિસ થઈ જાય. જાજી બધી રગોમાં થશે શું કે પોલીન્યુરાઇટિસ. તો શું કામ થયું? તો કે વિટામિન બી ની ખામી હતી. હવે તમે વિટામિન બી લેતા હોય તો તમને આ ખામી થાય નહીં. એટલે એને શું કે એન્ટી પોલીન્યુરેટિકલ વિટામિન કયું છે? તો કે વિટામિન બી. નવો પ્રશ્ન, એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન? મેં હમણાં તમને કીધું કે તમને છે ને એના ઉપનામ પણ આવડવા પડશે, કારણ કે જો આ સીધો પ્રશ્ન પૂછી લીધો કે એસ્કોર્બિક એસિડ નું છે બીજું નામ તો વિટામિન સી છે, એને કહેવાય એસ્કોર્બિક એસિડ. હવે આ વિટામિન્સ ના બીજા નામ છે, આ તમારે જો ગોખવા પડશે ઘણી વખત છે, એ પ્રશ્ન પૂછી લે તો તમને તકલીફ થાય નહીં. વિટામિન એ નું નામ છે, આ બધું તમે આ ગોખવું પડશે, આ તમે ગોખી લેજો. વિટામિન એ નું નામ છે રેટિનોલ, વિટામિન ડી નું નામ છે કેલ્સીફેરોલ, વિટામિન ઈ ટોકોફેરોલ, કેલ્સીફેરોલ એટલે વિટામિન ડી, ટોકોફેરોલ એટલે વિટામિન ઈ, વિટામિન કે થાઇલોક્વિનોન, વિટામિન B1 થાઇમિન, વિટામિન B2 રિબોફ્લાવિન, વિટામિન B3 નાઇસિન અથવા નિયાસિન, વિટામિન B5 પેન્ટોથેનિક એસિડ, વિટામિન B6 પાયરિડોક્સિન, વિટામિન B7 બાયોટિન, વિટામિન B9 ફોલિક એસિડ, વિટામિન B12 સાયનોકોબાલામાઇન, વિટામિન સી એસ્કોર્બિક એસિડ. આટલા વિટામિનના નામ છે એ તમારે ગોખવા પડશે. ઘણી વખત તમને ડાયરેક્ટ પૂછશે કે પાયરિડોક્સિન એટલે કયું વિટામિન? તો વિટામિન B6 એટલે પાયરિડોક્સિન. તમને પૂછશે કે વિટામિન B1 નું બીજું નામ શું છે? તો કે થાઇમિન. તમને હમણાં અગાઉ જો તમને ડાયરેક્ટ પૂછ્યું કે ટોકોફેરોલ ના ઉણપના કારણે શું થાય, તો તમને એ ખબર કે વિટામિન ઈ ના કારણે છે ને એબોર્શન થઈ જાય. કોઈને કસવોટ મતલબ કે કોઈ છોકરા ન થતા ને વિટામિન ઈ ની ખામી હોય તમને ખબર પડે. પણ તમને ઈ પૂછે ટોકોફેરોલ ના કારણે શું થાય, તો ઈ પાછું ભૂલાઈ જાય ટોકોફેરોલ એટલે શું. હવે ઈ જ મગજમાં નીકળી જાય તો ઈ તો ખબર જ ન પડે કે આના કારણે એબોર્શન થાય. એટલે તમને જો બે નામ આવડતા હશે તો તમને પરીક્ષામાં ખૂબ ફાયદો થશે. મતલબ આ જે છે એ ફોટો એવો હોય તો પાડીને ગોખી નાખજો એટલે એકાદો માર્ક તમારો પાકો થઈ જાય. હવે આવા નવા અવનવા જો તમારે વિડીયો જોતો હોય, નર્સિંગ પરીક્ષા છે, MPHW સ્ટાફ નર્સ, FHW અને સેનિટરી ઇન્સ્પેક્ટર માટે, તો આપણી ચેનલ છે ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. કારણ કે આપણે પરીક્ષા લક્ષી છે બધું ભણાવતા રહેવાના છીએ અને બધું પૂછાતું હોય એવા જ ટોપિક આપણે કવર કરતા જાય છીએ. તો ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જો કોઈને કાંઈ ક્વેરી હોય, કોઈને પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવતા રહ્યો. બાકી તમારા મિત્રોને શેર કરતા રહ્યો. આપણી ચેનલનું નામ છે મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.